ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવારની સવાર પડી ગઈ છે અને અમે લોકો ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે 10. બ્રેકફાસ્ટ બનાવી રહ્યા છે અને બ્રેકફાસ્ટમાં શું બનાવે છે તો આટલા હેપી થઈ ગયા છો? હા હે શું કરો છો? ખબર નહીં બનાવ્યું છે અને મેં બનાવી દીધી છે. અહીંયા ચા બને છે મારી અને આ છે શું છે? આ સેવસળ. કાલે સેવસળ બનાવ્યું હતું તે વધી ગયું તો સવારમાં મેં ફરીથી એને ગરમ કરીને ખાવા માંડ્યા અને આ બંને એન્જોય કરે. કેમ પણ આટલા બધા ખુશ કેમ છો? જો જીવબેને બનાવ્યું છે બગર એટલે એના પપ્પા અને જીયા બંને હેપી છે. તો ચલો આજે સેટરડેનો વ્લોગ બનાવીશું. ઘણા બધા દિવસ પછી વ્લોગ બનાવી રહી છું. ચલો નાસ્તો વાસ્તો કરી લીધો અને હવે અમે લોકો જઈએ છીએ. ક્યાં જઈશું તમે ગેસ કરો કે અહીંયા એક જ કામ છે શનિ રવિએ. અમે લોકો પાછા જઈએ છીએ ગ્રોસરી કરવા માટે અને ચલો બહારનું વેધર બતાવું શું છે. સ્પ્રિંગ આવવાની તૈયારીમાં છે પણ હજી બી સ્પ્રિંગ પડી રહ્યો છે ધીરો ધીરો છે ને. આ વખતે ખબર નહીં સ્પ્રિંગ લેટ છે. સ્નો જતો જવાનું નામ નથી લેતો, પડ્યા જ કરે છે. ઉપર હજી સ્નો જ છે બધે. ગૌરવે ગાડી સાફ કરી દીધી. જઈશું. આ વખતે તો સ્નો કેટલો ચાલ્યો, હજી બી પડે છે. બકો માર્ચ એન્ડ થવા આવી રહ્યો છે, મીન્સ 15 તારીખ તો થઈ ગઈ માર્ચની, તો પણ હજી બી સ્નો પડ્યા જ કરે છે. હા તો ઓલમોસ્ટ 6 મંથ રાઈટ. એટલે સમર આવશે અને ક્યાં જતો રહેશે ને ખબર જ નહીં પડે. અને સમરમાં બી પછી ઠંડા પવનનું તો હોય જ સસ્કાટુનમાં. વરસાદ પડશે અને ઠંડા પવન આવશે એટલે તમારે નાના પતલા જેકેટ તો પહેરવા જ પડશે. ગમે તેટલી ઠંડી હોય પણ ચાલવાનું દોડવાનું તો કરે. સુપર સ્ટોરમાં કેનેડાના લોકોનું વીકેન્ડમાં ફરવાનું બેસ્ટ પ્લેસ. ચાલો હવે કાર્ડ લઈ આવીશું ખરીદી માટે. મસ્ત આલુ ફ્રૂટ્સ બધું ફૂલ કરી દીધું છે. આજે ગ્રેપ્સ તો પડી છે પણ ઘરે છે. આજે લીધું છે વોટરમેલન. જો સ્પ્રિંગ આવી ગયો છે તો એ લોકો અહીંયા ફ્લાવર મૂકી દીધા છે. મસ્ત. ચલો આ તો પેટ ડિપાર્ટમેન્ટમાં આપણું કંઈ કામ નથી પણ આ બાજુ જોવા જવું છે કપડાં માટે. કારણ કે અમે ઓલવેઝ ખાલી ગ્રોસરીના ડિપાર્ટમેન્ટમાંથી જ પાછા વળી જઈએ છીએ. ચલો આજે અહીંયા કુકિંગ અપ્લાયન્સ. બોલો શું લઈશું? હા અમારે છે ને એકચ્યુઅલમાં યસ આટા મેકર લેવું છે. આટા મેકર એ પેલી બાજુ હશે. પાસણો છે અને આ છે છોકરાઓ માટેનો કિડ્સ ઝોન. મૂકેલા છે ફ્લાવર માટેનું છે. આટલામાં લોટ કોને ચાલે? જો આપણે તો આટલો ડબ્બો લઈએ તો એટલે અહીંયાના લોકોને તો આટલું નાની વસ્તુઓમાં જ આવી જાય બધી વસ્તુઓ. બધા જ વાસણો આવી ગયા છે આજે મસ્ત. ચમચીઓ બાર્બીક્યુ આવી ગયા છે. જો કારણ કે સમર આવી રહ્યો છે એટલે બાર્બીક્યુ ગોઠવી દીધા એ લોકોએ. કપડા માટે ક્લોથ્સ જોન્સ છે અહીંયા કપડા માટેનું. હા જી ગૌરવ આવું પેન્ટ જોવા રહ્યું. જીયાને પેન્ટ જોઈએ છે તો જોઈએ હવે એને કાપેલું છે અહીંયા. કોઈ જ મહેનત નહીં કરવાની. વોટરમેલન એપલ બી કાપીને મૂક્યા છે. પાઇનેપલ. આ શું છે? મેંગો. બહુ જ બધી આઈસ્ક્રીમ છે અને જો તમારે ટ્રાય કરવી હોય ને તો મસ્ટ ટ્રાય કરજો આ બટર ચિકન. એકદમ સુપર આઈસ્ક્રીમ આવે છે અને 499ની છે. રેગ્યુલર પ્રાઇસ એની 799 હોય છે. ઓફરમાં છે. એકદમ મસ્ત.
આપણે રાજભોગ જેવી લાગે આઈસ્ક્રીમ. ના ના, એક તો બહુ થઈ ગઈ, ફ્રીઝરમાં જગ્યા નહીં, તો મસ્ટ ટ્રાય કરો. તમને ચેરી ફ્લેવર ભાવતો હોય ને તો એ ક્યાં ગઈ કરો? એ છે ને પીસીમાં હોય છે, દેખાતી નથી આજે, પણ એ બી બહુ મસ્ત હોય છે. અમે લોકો જ્યારે આવ્યા ને કેનેડામાં, તો આ જે મોટો ટબ છે એના $4.5 હતા. અને અત્યારે જો એનો ભાવ થઈ ગયો છે $6.77, ડબલ, ઓલમોસ્ટ ડબલ. તો એટલી મોંઘવારી વધી ગઈ છે કેનેડામાં. લઈ લીધી જીયા માટે, જીયાને પેલી નહીં ભાવતી એટલે અમારી માટે અલગ, જીયા માટે અલગ, રાઈટ. અહીંયા તો આઈસ્ક્રીમની એટલી બધી જાત મળી જાય, ડિફરન્ટ તમને ક્વોલિટી મળી જાય છે. ડમ્પલિંગ, ઇટ્સ કોલ્ડ ડમ્પલિંગ. dumpling. Yes. Local make Chinese dumpling. Thank you. નો વરી. સો અહીંયા આવી રીતે લોકો તમને લાઈવ ડમ્પલિંગ બનાવીને ચખાડે છે, પણ આપણા કામનું નથી, બિકોઝ દે ઓલ આર નોન વેજીટેરિયન. પ્રોડક્ટ ખાલી ને ખાલી વોલમાર્ટમાં મળતી હતી, હવે તો સુપર સ્ટોરમાં બી મળી ગઈ, રાઈટ. એટલે વાંધો નહીં. અહીંયા મેથી છે, ગ્રીન મરચાં બહુ મસ્ત આવે છે, તો તમે આ લઈ શકો છો. હું આ જ વાપરું છું, ગ્રીન મરચાં. કારેલા છે, ભીંડા છે, મેથી છે ને, આટલી વસ્તુઓ લઈને ઉપડી ગયા. કેટલા થયા આગળ તો? સુરત પેદા નીકળી ગયા છે મસ્ત, એટલે ઓગળી જશે બધું પાછું. આવી ગયા છીએ અમે લોકો વોલમાર્ટમાં. જે વસ્તુ સુપર સ્ટોરમાં ના મળે એ પછી વોલમાર્ટમાંથી લઈને ઘરે, રાઈટ. અહીંયા આવી ગયા છે જાંબુ, ચીકુ, કટિંગ ચીકુ છે, જાંબુ છે, બધું જ મળવા લાગ્યું છે હવે. બધું જ કરાય છે. વોટરમેલન, જે તને બહુ ભાવે વોટરમેલન, જીયાનું ફેવરિટ છે વોટરમેલન. તો સમર ચાલુ થઈ ગયું એટલે વોટરમેલન, રાઈટ. અને ચલો બધું પાછું ગોઠવી દઈશું. એટલી બધી વસ્તુઓ લાયા. મેં વોટરમેલન કાપી દીધું, રેડ કલરનું છે. અને પરાઠા, છોલે એન્ડ દાલ મખની ખાવા માટે ચલો આવી જાઓ. કેવી સારી? વાળની ચિંતા છે, બોલો. આ ફ્રોઝન પરાઠા હતા, એ મેં બનાવી દીધા ઘરે ફટાફટ. દાલ મખની છે, સેલેડ છે, છોલે છે, છાસ અને પરાઠા સાથે. ચલો જમી લઈએ. સેટરડે. મજા આવી ગયા છીએ લોન્ડ્રી કરવા માટે, અને વાગ્યા છે 3:30. જમી પરવારીને કામ વામ કરીને હવે હું લોન્ડ્રી કરવા આવી છું અહીંયા. ચલો કપડાં નાખી દઈએ. થઈ ગયું છે, મળીએ 36 મિનિટ પછી. ચલો 36 મિનિટ થશે વોશ થતા. આઈસ્ક્રીમ લાયા હતા ને, હવે આઈસ્ક્રીમ ટ્રાય કરીશું. કેવી છે જીયા? ચોકોબાર કેવી છે બેટા? ખાવામાં મશગુલ થઈ ગઈ, બોલતી બી નહીં. બોલ. અને બારીઓ ખોલી દીધી છે કારણ કે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે, રાઈટ જીયા? યસ. એન્ડ બહુ ગરમ સન છે. ગરમ સન છે. સન ગરમ લાગવા માંડે એટલે મીન્સ ગરમી લાગવા માંડી જઈએ. અને જો નીચે રસ્તા થોડા ક્લિયર થવા માંડ્યા છે, બરફ ઓગળી જશે, બસ જઈ રહી છે. વોટરમેલન લીધું અને જે વોટરમેલન ખાધું, રાઈટ. નીચે બરફ ઓગળી જશે અને સામે સુરત દાદા ઉગી ગયા છે. સુપર વ્યૂ દેખાઈ રહ્યો છે. આપણે કયા ફ્લોર ઉપર રહીએ છીએ જીયા? 28. રિયલી? યા. ચલો ફ્રેન્ડ, જમવા માટે, ડિનર માટે. અને આ મને ઉપરથી મારી ફ્રેન્ડ સ્વાતિ આપી ગઈ છે. એ લોકો એવું કહે છે કે અમને શું પેલો ભંડારાની સબ્જી છે પોટેટોની, અને પૂરી આપી ગઈ છે. તો ચલો, તો આજનું ડિનર તો આવી ગયું બહારથી, ઝંઝટ જ નહીં. અને વાગ્યા છે 7:15. ચલો તો આ તો આજનો મારો બ્લોગ. જો મારો બ્લોગ પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આમ જ મને સપોર્ટ કરતા રહેજો.